નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 5। પ્રકરણનું નામ છે વર્ગ અને વર્ગમૂળ। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી એપ્લિકેશન વાપરવાનો લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 8 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પ્રશ્ન 1 છે। પહેલો વિકલ્પવાળો છે, સાચો ક્રમ લખવાનો છે। પહેલું છે 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય, તો 64 8 × 8 ઓપ્શન સી। બીજું છે નીચેનામાંથી કઈ સંખ્યાના વર્ગનો એકમનો અંક 6 હશે, તો ઓપ્શન સી 36નો વર્ગ। ત્રીજું છે 20નો વર્ગ, તો 20 × 20 કરો, 2 દુ 4 અને 2 શૂન્ય, ઓપ્શન બી 400। ચોથું છે 100નો વર્ગ એટલે 100 × 100 કરવાના છે, 100 × 100 કરો એટલે 1 એકા 1 અને 4 શૂન્ય, તો 10,000 આપણને જવાબ મળશે, ઓપ્શન સી। પાંચમું છે 1000નો વર્ગ એટલે કે 1000 × 1000, 3 ને 3 6 શૂન્ય થાય, તો અહીંયા 3 ને 3 6 શૂન્ય અને 1 એકા 1, તો ઓપ્શન ડી જવાબ આવશે। છઠ્ઠું છે તેમાં ઓપ્શન બી, સાતમામાં ઓપ્શન બી, આઠમામાં ઓપ્શન બી આવશે। નવમાની અંદર પણ ઓપ્શન બી, 10મામાં પણ ઓપ્શન બી, બીની તો લાઈન લાગી છે। નેક્સ્ટ 11માની અંદર ઓપ્શન સી। નીચેના વિધાનો સાચા છે, ક્યારેક સાચા છે કે ક્યારેય નહીં તે લખવાનું છે। તો પહેલું છે તે હંમેશા સાચું છે, બીજાની અંદર હંમેશા સાચું, ત્રીજાની અંદર હંમેશા સાચું, ચોથાની અંદર ક્યારેય નહીં, પાંચમાની અંદર ક્યારેક ક્યારેક, છઠ્ઠાની અંદર ક્યારેય નહીં। પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલી ખાલી જગ્યા, કોઈ એક સંખ્યાને બે સમાન પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકાર વડે દર્શાવી શકાય તેવી સંખ્યાને વર્ગ સંખ્યા કહે છે। જો m = n², તો n² પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને m = n² વડે દર્શાવી શકાય। 3નો વર્ગ 3 × 9, 5નો 5 × 25, 7નો વર્ગ 49 છે, તો 49નું વર્ગમૂળ 7ના 7। વર્ગમૂળને સંકેતમાં આ રીતે લખાય અને સાતમામાં 1 જવાબ આવશે। પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યાઓ 12 અને 13 છે, તો ત્રીજી સંખ્યા 5। પ્રશ્ન 4, નીચેની સંખ્યાઓમાં કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે, કઈ નથી તે જણાવવાનું છે। તો પૂર્ણ વર્ગ સંખ્યા અહીંયા લખેલી છે અને પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા અહીંયા લખેલી છે। પ્રશ્ન 2, નીચે આપેલી સંખ્યાઓનો સરવાળો કર્યા વગર જવાબ આપવાનો છે। અહીંયા ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ તમારે સમજી લેવાનું છે, ત્યારબાદ અહીંયા પેટર્ન પૂર્ણ કરવાની કહેલી છે। તો 1 + 3 = 2નો સ્ક્વેર = 4, તો તે રીતે આગળ વધીએ તો 1 + 3 + 5 = 3નો સ્ક્વેર, તો 9 જવાબ આવે। અહીંયા આટલાનો સરવાળો કરો તો આનો થાય ચોકું 16, તો બરાબર 16। અહીંયા બધાનો સરવાળો કરો તો 5નો વર્ગ કરો, 5 × 25, તો આ 25 આવશે। તે જ રીતે અહીંયા 13, પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો 7નો વર્ગ બરાબર 7 × 49, અહીંયા વર્ગ 2 છે, 49 જવાબ આવશે। ત્રીજું છે તમારે ઉદાહરણ આપેલું છે તે તમારે સમજી લેવાનું છે। દાખલો છે, ઉદાહરણ પ્રમાણે તેની ગણતરી કરતા આ મુજબ જવાબ મળશે, તો આ પ્રમાણે તમે તેનું ગણતરી કરી શકશો। મિત્રો, મારા ગણિતના દરેક વિડીયોની અંદર તમને કહું છું કે આ ગણિત વિષય એક એવું છે જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, જાતે ગણવાનું છે। ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે, કારણ કે ગણિત વિષય એવો છે કે બેઠો ઉતારે કરતાં તમને આવડશે નહીં, અને આ ફક્ત સોલ્યુશન માટેનો જ વિડીયો છે। સમજૂતીના વિડીયો અલગથી મૂકવામાં આવશે જેની અંદરથી તમે શીખી શકશો।
મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગે તો લાઇક કરો અને મિત્રોને શેર કરો. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. ચોથું, સીધો ગુણાકાર કર્યા વગર જવાબ આપો 14 × 16. તો સીધો ગુણાકાર કર્યા વગર જવાબ આપવા માટે 17 × 19 છે. તો તેને 18માંથી 1 બાદ કરો તો 17 અને 19 માટે 18 + 1. એનો મતલબ આ 18નો સ્ક્વેર અને 1નો સ્ક્વેર એટલે કે 1નો વર્ગ. વચ્ચે ઓછાકાર છે માટે અહીંયા ઓછાકાર કરવાનો. 18નો વર્ગ 324, 1નો વર્ગ 1. આ બંનેનો સરવાળો કરો તો 323 મળે. તે જ રીતે બીજું છે 49 એટલે 50માંથી 1 બાદ કરવાના. 51 એટલે 50માં 1 ઉમેરવાના. 50 2 વાર છે. 50નો વર્ગ ઓછા અને અહીંયા વત્તા છે. ગમે ત્યારે ઓછા વત્તા વિરુદ્ધ ચિહ્નો હોય તો વચ્ચે ઓછાકાર જ આવે. 1નો વર્ગ 50નો વર્ગ છે. 5 5 25 ને 2 શૂન્ય 2500 થશે. તો 2500માંથી 1 બાદ કરો તો 2499 આપણે જવાબ મળશે. પ્રશ્ન 5, નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધવાનો છે. તો 32 એટલે 30 + 2 કહી શકાય. ઓકે, તો 30 + 2 હોય તો 30 + 2નો સ્ક્વેર વર્ગ કરવાનો છે માટે તો આપણને જવાબ 1024 મળશે. તે જ રીતે 93 છે તો 90 + 3 તો 93નો વર્ગ તો 90 + 3નો વર્ગ થાય. તેનો જવાબ આપણને 8469 મળશે. બીજું, પાયથાગોરિયન ત્રિપુટીમાં 2 બાજુના માપ 6 અને 8 છે તો મોટી બાજુનું માપ શોધો. તો મોટી બાજુનું માપ આપણને 10 મળે છે. પ્રશ્ન 3, નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધવાનું છે. તો 9604 તો 2 વડે છેલ્લો આંકડો 2 4 6 8 કે 0 હોય તો 2 વડે ભાગી શકાય. તો 2 વડે ભાગતા આપણને આ મળશે. તો આટલા જેટલા પરિણામ જવાબ મળ્યા તે અહીંયા લખી દેવાના છે. હવે લખ્યા બાદ અહીંયા 2 કેટલી વાર છે? 2 વાર છે તો 2નો વર્ગ લખી દેવાનો છે. 7 કેટલી વાર છે? 2 વાર તો 2નો વર્ગ. બીજી જોડી બને છે 7નો વર્ગ. તો આ બધાનો વર્ગ કરો તો આપણને 98 જવાબ મળે છે. વર્ગમૂળ કરવાનું. વર્ગમૂળ કાઢવું હોય તો શું કરવું પડે? આ 2 2 2 2 ઉડાડી દેવા પડે. તો કેટલા રહ્યા? 49 × 98. તે જ રીતે આ બાજુનો દાખલો છે 4096 વાળો. તે પણ તમે આ રીતે કરી શકશો. બધા બગડા આવે છે તો બગડા જેટલી વાર આવતા હોય 2 2ની જોડી બનાવતા જવાનું, વર્ગ કરતા જવાનું. તો અહીંયા બગડા 1 2 3 4 5 6 વખત આવે છે. એ બધાનો સ્ક્વેર એટલે કે 6 દુ 12 વખત આવતા હોય તો 64નો સ્ક્વેર થાય તો 64 આપણને જવાબ મળશે. પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવાનું છે. તો 49માંથી 1 બાદ કરવાના. 3 5 7 9 11 13 આ રીતે બાદ કરો તો જ્યાં શૂન્ય થઈ જાય તો આપણને અહીંયા જવાબ મળે છે 49નું વર્ગમૂળ 7 એટલે કે 7 વખત આપણે આ કર્યું છે. કેટલી વખત? 7 વખત. તો આપણો જવાબ આવશે 7. તે જ રીતે 121 છે તો 121માંથી 1 બાદ કરવાના. પછી 3 5 7 9 11 13 આ રીતે એકી સંખ્યાઓ બાદ કરતા જાઓ તો શૂન્ય આવે ત્યાં ઊભું રહી જવાનું. કેટલી વખત આવ્યા? 11 વખત. તો 11 આપણો જવાબ આવે. આ શીખવાની વાત છે. 5મું છે, નીચે આપેલ દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ નવી પૂર્ણ વર્ગ સંખ્યાનું પણ પૂર્ણ વર્ગ શોધો. પૂર્ણ વર્ગનું પૂર્ણ વર્ગ શોધવાનું છે. ઓકે, તો આ 252નું છે એનું પૂર્ણ વર્ગ સંખ્યા બને તો 252 × 7 તો એનો 42 આપણે જવાબ મળે છે. ત્રીજાની અંદર 280 મળે છે. મિત્રો આ દરેક વિડીયો PDF સ્વરૂપે મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. આગળ વધીએ. પ્રશ્ન 6 માગ્યા મુજબ કરો. તેમાં 1764 વિદ્યાર્થીઓ છે અને હાર આપેલી છે. તો દરેક હારમાં કેટલા હોય? તો દરેક હારમાં 42 વિદ્યાર્થીઓ થાય. એક સભાગણમાં 5929 બાળકો એવી રીતે બેસાડીએ કે જેથી દરેક હાર અને ઊભા સ્તંભમાં બાળકોની સંખ્યા સરખી રહે. તો દરેક હારની સંખ્યા 77 થશે. આડાએ 77 બેસાડવાના, ઊભાએ બાળકોને 77 બેસાડવાના. 77 × 77. પ્રશ્ન 7 માગ્યા મુજબ કરો. કાટકોણ ત્રિકોણ ABCમાં ZB એટલે કે Z અને B બરાબર 90° છે. AB બરાબર 6. આ ABનું માપ છે 6. BCનું માપ છે 8 સેમી. તો AC શોધવાનો. આ AC શોધવાનો છે. ઓકે,
આ 90 અંશ કીધો છે આપણને ખૂણો, તો 90 અંશનો ખૂણો આપણે કરી દીધો, એનો મતલબ કાટકોણ થાય. તો એનું સૂત્ર છે પાયથાગોરસના પ્રમેય અનુસાર AB સ્ક્વેર એટલે કે આ બંનેનો વર્ગ, BC સ્ક્વેર આ બંનેનો વર્ગ બરાબર જવાબ આવે AC સ્ક્વેર આનો. તો આનો વર્ગ કીધો છે માટે 6નો વર્ગ, આ 8નો વર્ગ અને આ શોધવાનું છે. તો 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, ACનો સ્ક્વેર આ બંનેનો સરવાળો કરો તો 6. આ વર્ગ છે માટે આ વર્ગ અહીંયાથી કાઢવો હોય તો આનું વર્ગમૂળ શોધવું પડે, વર્ગમૂળ. તો આનું વર્ગમૂળ થશે 10, 100નું વર્ગમૂળ 10. ઓકે, તો AC બરાબર આટલાનું માપ 10 સેમી આપણને મળે, આનું માપ. ઓકે, બીજું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. તો અહીંયા ટિપ્સ આપેલી છે. તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા આપણને 99 મળે છે. બાજુમાં તેની સમજૂતી સહિત કઈ રીતે કરવાનું તે આપેલું છે, તે પ્રમાણે તમે સમજી શકશો. માગ્યા મુજબ કરો. જોડકા જોડવાના છે. પહેલાની સામે D, બીજામાં B, ત્રીજામાં C, ચોથામાં A આવશે. નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો. ટીપ આપેલી છે. ખૂટતી સંખ્યા તમે આ પ્રમાણે લખી શકશો. ખૂટતી સંખ્યામાં જોવા જઈએ તો અહીંયા બધામાં 9, 9, 9, અહીંયા 6 પછી અહીંયા 6 પાછળ રહી જાય છે, અહીંયા 7, 7, 7, અહીંયા આગળ એક સાતડો ઉમેરવાનો આવે છે, 68 પાછળ બધામાં સરખા રહે છે. જુઓ, જોયું તમે 68, 68, 68, ખાલી વચ્ચે 7, 7, 1 ઉમેરતા જવાનું. તો અહીંયા આપણે 3 સાતડા છે અને 68 છે, તો અહીંયા ચોથો સાતડો ઉમેરી દેવાનો. અહીંયા ચોથો સાતડો આવશે. ઓકે, ત્રીજું સંખ્યાઓ 12, 18 ને 40થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. 3600 મળશે. ચોથું છે, ચોથાનો જવાબ આપણને 2025 મળે છે, જે 2025 એ 45નું વર્ગમૂળ છે. એટલે કે 45 ગુણ્યા 45 કરો તો 2025 મળે. તો આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે, તો 2025. જાતે કરીએ. તેમાં એક રાજા તેના સલાહકારને ઇનામ આપવા માંગતો હતો. માણસને શું ઇનામ જોઈએ તે બધું આખો પ્રશ્ન આપેલો છે. આ પેટર્ન પ્રમાણે છે, તો તમારે આ રીતે સમજવાનું છે અને પેટર્ન મુજબ તમારે સમજી અને દાખલાની ગણતરી કરવાની છે. તો આપણને સલાહકારને મહિનાના 900 જેટલા સિક્કા મળ્યા હોય. તો બાળમિત્રો, અહીંયા આપણે આ વિડીયો છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.